ભરૂચની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર સ્કૂલ સંબંધિત દુષ્કર્મની કેસ સામે આવ્યો છે, જેમાં શાળાની એક શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી દ્વારા એક વિદ્યાર્થીની સાથે 2 વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપી ફિલિપ ઉર્ફે રોનીએ સ્કૂલની રીયુનિયન મીટિંગના બહાને પીડિતાને પોતાના ઘરે બોલાવી હતી, જ્યાં તેણે પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આ મામલે પોલીસે વધુ તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે આ જ પીડિતા સાથે અગાઉ શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલે પણ અયોગ્ય વર્તન કર્યું હતું. કે સેન્ટ ઝેવિયર સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલન કે મીટિંગ માટે એક બેક્સા નામનું વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરવામાં આવે છે, જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ભોગ બનનાર અને આરોપી બંને એક જ ગ્રુપમાં હોય છે અને જેમાંથી એકબીજા સાથે વાતચીત કરી અને એકબીજા સાથે પરિચય કેળવે છે. ત્યારબાદ એકબીજા સાથે કન્ટિન્યુઅસ વોટ્સએપ દ્વારા વાતચીત ચાલુ રાખે છે, જેમાં આરોપી દ્વારા એક દિવસ બેક્સાની મીટિંગના નામે ભોગ બનનારને 23 નવેમ્બર 2024ના દિવસે પોતાના ઘરે બોલાવે છે. ત્યારબાદ તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરે છે અને તેણીને એવી ધમકી આપવામાં આવે છે કે અગર જો આ ઘટના વિશે કોઈને જણાવશે તો તેને જાનથી મારી નાખવામાં